નેત્રંગની શ્રી એમ ભક્ત હાઈસ્કૂલની શિક્ષિકાનું અકસ્માતમાં કરુણ મોત નીપજ્યું હતું. નેત્રંગ તાલુકા મથકે આવેલ શ્રીમતી એમ ભક્ત હાઈસ્કૂલમાં પ્રાથમિક વિભાગમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા મનીલાબેન કેસરસિંહ દેશમુખ અને પુષ્પાબેન સુભાષભાઈ બોરસે શૈક્ષણિક કામગીરી અર્થે પ્લેઝર ગાડી નંબર GJ5 MP 0108 લઈને વાલિયા તાલુકાના પઠાર ગામે ગયા હતા. ત્યાંથી શૈક્ષણિક કામગીરી પૂર્ણ કરીને નેત્રંગ પરત ફરવા દરમિયાન પઠાર ગામે અલકાઝર ગાડી કે જેનો રજિસ્ટ્રેશન નંબર GJ22P 0108ના ચાલકે પૂર ઝડપે ગફલતભરી રીતે હંકારી લાવી શિક્ષિકા તેમજ સવાર પ્લેઝર ગાડીને પાછળના ભાગેથી ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં શિક્ષિકા મનીલાબેન કેસરીસિંહ દેશમુખને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા ઘટના સ્થળ ઉપર જ કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે શિક્ષિકા પુષ્પાબેન સુભાષભાઈ બોરસેને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા 108 એમ્બ્યુલન્સ મારફતે અંકલેશ્વર દવાખાને સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા, પરંતુ વધુ સારવારની જરૂર અર્થે સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલ પરમ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ શારીરિક તંદુરસ્તી નાજુક હોવાને જાણવા મળી રહ્યું છે. બંને શિક્ષિકા સાથે ગમખ્વાર અકસ્માત બનાવની જાણ વાયુવેગે પ્રસરતા ઘટના સ્થળ ઉપર લોકટોળા ઉમટી પડ્યા હતા. ઉલ્લેખનીય છે કે શ્રીમતી એમ ભક્ત હાઈસ્કૂલની શિક્ષિકાનું અકસ્માતના પગલે કરુણ મોત નીપજતા પરિવારના સભ્યો, શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં શોકનો માહોલ પ્રસરી જવા પામ્યો હતો.